સર્વે હરિભક્તોને ખૂબ બેથી જાદા કરીને જય સ્વામિનારાયણ વાલા ભક્તોજનો। અત્યારે હું અહીંયા ઉત્સવ ગ્રાઉન્ડ ઉપર છું, જ્યાં અમદાવાદ નરનારાયણ દેવના આયોજન પ્રમાણે પૂજ્ય મહારાજશ્રી, રાજી મહારાજશ્રી, મોટા મહારાજશ્રી વગેરેના સાનિધ્યની અંદર જ્યાં ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીનો 200 વર્ષનો ઉત્સવ અમદાવાદ દેશ તરફ ઉજવાઈ રહ્યો છે। ત્યાં ખૂબ સુંદર મજાનો અહીંયા ઉત્સવ છે। જમિયતપુરા પ્રભા હનુમાનજી મંદિરની બાજુમાં ગ્રાઉન્ડની અંદર ખૂબ સુંદર ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। પેલા ભક્તજનો હજી 2 દિવસ ઉત્સવને બાકી છે, આજે અને આવતીકાલે ઉત્સવ 2 દિવસ બાકી છે। ખૂબ સુંદર મજાનો ઉત્સવ ચાલી રહ્યો છે। અને એક કહેવાય ને કે રાજકારણીઓ કાલે સવારે અમિત શાહ પણ પધારવાના છે અને ખૂબ સુંદર મજાનો ઉત્સવ ચાલી રહ્યો છે। 8 તો ભોજનાલય છે, જ્યાં ઘરે ભક્તોને ભોજન પ્રસાદ પ્રાપ્ત થાય છે। દિવ્ય સભા મંડપ છે, યજ્ઞશાળા છે, 4 વેદ સામયોગ, સામવેદ, રજુર્વેદ, ઋગ્વેદ વગેરે 4 વેદની આખી એક વેદશાળા બનાવી છે। ગૌ માતાને લઈને ગાયોની એક આખી બધી વસ્તુઓ જે પ્રોડક્ટ કાઇન્ડ ઓફ બનાવવા હોય એને માટે એક અદ્ભુત ગૌશાળા બનાવી છે, ગૌ ઉત્પાદન પ્રોડક્ટ નામે। બીજી અહીંયા એક કોડ ઓફ ડિજિટલ એક્સપિરિયન્સ, જેની અંદર 200 હરિભક્તો, સ્ત્રી ભક્તો, પુરુષ ભક્તો બેસી અને એક ભગવાન સ્વામિનારાયણના જન્મથી લઈ અને ભગવાન સ્વામિનારાયણ અંતર્ધ્યાન ગરડાની અંદર થયા ત્યાં સુધી એક આખું ડિજિટલ એક્સપિરિયન્સ એવું નામ આપ્યું છે, કોડ ઓફ લાઇટ ડિજિટલ એક્સપિરિયન્સ। આખું એઆઈના દ્વારા ખૂબ સુંદર મજાનો 2 થી 2.5 કલાકનો પ્રોગ્રામ જેને કહેવાય બનાવ્યો છે ડિજિટલ, લાલજી મહારાજના અધ્યક્ષસ્થાને। એ ખૂબ ઘણી બધી વસ્તુઓ જોવા જેવી છે। અમદાવાદ વાસીઓ તો ખાસ આ ઉત્સવનો લાભ લેજો। આપણે વડતાલ પણ લાભ લીધો, ભુજ પણ ઉત્સવ હમણાં જ પૂરો થયો। આપણે બહુ ભાગ્યશાળી છીએ, આપણા ભાઈમાં ઉત્સવો આવ્યા। ગુરુ શીખ્યા છે ને કથામાં ઘણી વાર કે ભગવાન સ્વામિનારાયણ ઉત્સવો બહુ પ્રવર્તાવ્યા। મહારાજને ખબર હતી આ જીવ છે ને ઉત્સવો બહુ ગમે છે, અને અમુક શું કહે છે એકલવડિયા લોકો ન રહેવું। એકલવડિયા લોકો છે ને એ તમને એકલવડિયા કરી નાખે। લોકોના સમૂહમાં રહેવું, સત્સંગના મધ્યના સમૂહમાં, હરિભક્તો સંતોના મધ્યમાં રહેવું। જે સત્સંગના ભીડામાં રહેશે ને એને કોઈ દિવસ મોક્ષથી વ્યક્તિ દૂર નહીં થાય। એકલવડીઓ સાધુ હોય કે એકલવડીઓ હરિભગત એને કોઈ રહેવું જ નહીં, ખૂબ સમૂહમાં રહેવું। એટલે ભગવાન સ્વામિનારાયણ પહેલેથી ઉત્સવો બહુ પ્રવર્તાવ્યા। શાકોત્સવ, રંગોત્સવ, યજ્ઞો ઉત્સવ। ઉત્સવ એટલે એનું કહેવાય ને કે ઉત એટલે ઈશ્વર, સવ એટલે પ્રગટવું, ઉત્સવનું પ્રગટવું মানে ભગવાનનું પ્રગટવું એનું નામ ઉત્સવ। એટલે આવા તો અનેક સમય ઉત્સવો ભગવાન સ્વામિનારાયણના દિવ્ય સમકાલીન સમયની અંદર પણ ચાલતા, અત્યારે પણ ચાલે છે ને સૂર્ય ચંદ્ર તપશે ત્યાં સુધી અનેકવિધ ઉત્સવો ચાલશે। એટલે ખૂબ સુંદર મજાના દ્રશ્યો છે મારી બેકગ્રાઉન્ડની અંદર નીકળી રહ્યા છો। જો આ પાછળ જ તે એ આખું વર્ઝન દ્વારા જે કોડ ઓફ ડિજિટલ લાઈફ એક્સપિરિયન્સ ભગવાન સ્વામિનારાયણના જન્મથી લઈ અને એમના અંતર્ધ્યાન ત્યાં સુધી આખો પાછળ એનો બેકગ્રાઉન્ડનો શો છે। ઘણી બધી વસ્તુઓ અહીંયા આગળ જોવા જેવી છે। એટલે હજી 1 દિવસ ઉત્સવને બાકી છે। અહીંયા એવું ન રાખવું ભાઈ કે અમદાવાદ દેશનો ઉત્સવ છે કે વડતાલ દેશનો ઉત્સવ છે। અમદાવાદ દેશ હોય તો ભલે, વડતાલ દેશ હોય તો ભલે। પૂજ્યપાદ ગુરુશ્રીની જે ભાવના છે ને, અમદાવાદ દેશ હોય તો એ આપણો જ છે અને વડતાલ દેશ હોય તો એ આપણો જ છે। અમુક ગરીબ ભક્તો એવું બધું બહુ કરે, બોલો એવું બધું બહુ કરે। વડતાલમાં જઈને તો અમદાવાદમાં નહીં જવાનું, અમદાવાદના જઈને વડતાલ એના એવું ન હોય ભાઈ। ભગવાન સ્વામિનારાયણ એક આ લોકની પ્રાધાન્યતા બતાવી છે। આ લોકને એક વહીવટ તરીકે ભગવાન સ્વામિનારાયણ 2 ગાદી કરી છે, જેમાં અમદાવાદ દેશ કરી અને આચાર્યમાંની સ્થાપના કરી અને વડતાલ દેશ કરીને આચાર્યમાંની સ્થાપના કરી। અમદાવાદ હોય તો ભલે, વડતાલ હોય તો ભલે બાપ, જુનાગઢ, ધોલેરા, ગઢપુર, ભુજ, આ 6 દેવો, 6 મંદિર બધું આપણું જ છે ભાઈ। આ ભાવનાથી હંમેશા માટે સમુદાયમાં રહેવું અને જ્યાં જે સંજોગો પ્રમાણે જે ઉત્સવો થાય ને બધે ભાગ લેવો। આ ઉત્સવો ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 3જા વચનામૃતમાં લખ્યું, મહારાજ કે શા માટે અમે મોટા સમય ઉત્સવ કરાવીએ છીએ? મહારાજ કે એ સમય ઉત્સવ કરવાનું માધ્યમ એક જ છે, અંતકાલે પણ જો જીવાત્માને ક્યાંક નાના મોટા ઉત્સવો, હરિભક્તો, આ સંતો, બ્રહ્મચારીઓ, પાળાઓ આ વગેરે, અરે હું તો કહું કાંઈ નહીં, તમે પ્રસાદીની રોટલી જઈમાં હશો, લાડુડી જઈમાં હશો, એ લાડુડી તમને યાદ આવી જાય તો અંતકાલે મોક્ષનું કલ્યાણનું કારણ બને ભલામણા। એટલે હંમેશને માટે આવા ઉત્સવો
એ ઉત્સવની અંદર પાર્ટિસિપેટ થવું, ભગવાનનું ભજન કરવું, આ જ સાચો જીવનનો લક્ષ્ય છે. હજી 2 દિવસ ઉત્સવના બાકી છે. આજે સાંજે પણ સુધી ચાલશે અને કાલ સાંજે ઉત્સવ પૂરો થવાનો છે. અને જે કોઈ હરિભક્તો બાકી હોય એ ઉત્સવમાં જાજો એવી સૌને ખૂબ એથી ભલામણ સાથે જય સ્વામિનારાયણ.